અમરેલી છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે। અમરેલીમાં પાયલ ગોટીના કેસના પડઘા હજી શાંત નથી થયા। તેવામાં અમરેલીમાં એક હેવાનની કરતૂત સામે આવી અને અમરેલીમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા। તેવામાં પોલીસ કેવું કામ કરે છે તે જોવા માટે રેન્જ આઈજી સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળે છે અને રેન્જ આઈજી ગૌતમ પરમાર પોલીસ કર્મીને કેવા તતડાવે છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીમાં ભાજપના નેતાને બદનામ કરવાના કેસમાં એટલે કે લેટરકાંડમાં એક યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે અને વિવાદનો મતપૂડો છેડાઈ જાય છે। આ મામલે અમરેલીમાં આંદોલન પણ થયા અને અમરેલી પોલીસમાં મોટા પાયે ફેરફાર પણ થયા। અમરેલીમાં પાયલ ગોટીનો વિવાદ હજી શમ્યો ન હતો ત્યાં તો ફરી એકવાર અમરેલીને કલંકિત કરતી ઘટના બની। એક હેવાન શિક્ષકની કરતૂતનો ભાંડો ફૂટ્યો જ્યારે એક દીકરીના પિતાએ આ હેવાન શિક્ષકથી તેની દીકરીને બચાવી અને ફરીવાર અમરેલી ચર્ચામાં આવ્યું। અમરેલીમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થતા અમરેલીમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ શરૂ કરે છે અને આ દરમિયાન રેન્જ આઈજી સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળે છે। વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ વ્યસ્ત હતા ત્યારે અચાનક રેન્જ આઈજી ગૌતમ પરમાર આવી પહોંચે છે અને વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરીનું નિરીક્ષણ કરે છે। આ દરમિયાન રેન્જ આઈજી એક કંટ્રોલ રૂમમાં ફોન કરે છે ત્યારે રીતસર પોલીસ કર્મીને તતડાવી દે છે। જુઓ રેન્જ આઈજી ગૌતમ પરમાર જ્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે કેવો માહોલ સર્જાયો। हाँ बोलो, शू बोलशो हवे? केवी रीते बोलशो को मने? अमरेली पोलीस कंट्रोल रूम मांथी आ व्यक्ति बोलू छू, बराबर छे? नहीं भावतुं आपने? आज पहलो दिवस है। शुं नाम छे तमारुं? हेड कॉन्स्टेबल थईने तमारो पहलो दिवस है। आज हेडक्वार्टर से मूक्या है तो कंट्रोल रूम वाळाने खबर नहीं पड़ती आपणे शुं बोलीए, कोईने पूछ्युं नहीं। रेग्युलरली तमे ट्रीट करता नहीं लोकोने? कोईनो फोन आवे तो आवी रीते जवाब आपो छो? सारूं, अत्यारे सीट महिला સી ટીમની કોઈ અહીંયા વ્હીકલ ફરી રહ્યું છે? ભાઈ તને કંઈ ખબર નથી પડતી। તું કોણ છે? ઇન્ચાર્જ કોણ છે કંટ્રોલમાં? તમે પોતે કંટ્રોલમાં ઇન્ચાર્જ છો? બીજું કોણ છે તમારી જોડે? આપો એમ। હાજી હાજી નમસ્કાર એટલે શું તમારું નામ શું છે ભાઈ? એટલે મારે પૂછવું પડે એવું? તમને લોકોને કોઈને પણ ખબર જ નથી કેવી રીતે આપણે વાત કરી? કંટ્રોલમાં કોઈને ફોન આવે શું વાત કેવી રીતે કરશો? હા એટલે પણ શું કહેશો પછી? તમને કોઈ 100 નંબર ઉપર ફોન કરી શકે શું કહેશો? જી સર એવું કહેશો? ચાલો હું જ કંટ્રોલ રૂમમાં આવું છું। અહીંયા કંટ્રોલ રૂમમાંથી સી ટીમ અહીંયા ફરી રહી છે તમારી? કોઈ પેટ્રોલિંગમાં છે સી ટીમ? કોમ્બિંગ નાઇટમાં સી ટીમની વ્હીકલ ફરી રહ્યું છે? ક્યાં છે સી ટીમનું વ્હીકલ? કોણ છે સી ટીમના ઇન્ચાર્જ? કોણ છે? અચ્છા, લખી રાખો તમે બધું જે કહો છો, બરાબર? હું હમણાં કંટ્રોલ રૂમમાં આવું છું। રેન્જ આઈજી ગૌતમ પરમાર જ્યારે અમરેલીની બજારમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળ્યા હતા ત્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી અને તેનું નિરીક્ષણ પણ તેમણે કર્યું અને લોકો સાથે તેમણે વાતચીત પણ કરી। આ દરમિયાન એક મહિલા જે રાજકોટ જવા માંગતી હતી અને બસની રાહ જોઈ રહી હતી પરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજીપી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ પર કોલ કરીને સી ટીમ બોલાવીને રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા પણ કરાવી પરંતુ તેમણે જ્યારે કંટ્રોલ રૂમમાં કોલ કર્યો ત્યારે પોલીસ કર્મીની જે વાત કરવાની રીત હતી તેને લઈને તેમણે નારાજ થયા અને પોલીસ કર્મીને તતડાવીને કહ્યું કે આવી રીતે નહીં ચાલે।
તેમણે લોકોને મદદ માટે આવતા કોલ્સ દરમિયાન કેવી રીતે વાતચીત કરવી અને કેવી રીતે જવાબ આપ્યો તે અંગે માર્ગદર્શન પણ આપ્યું. આમ ગઈકાલે રેન્જ આઈજી સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળતા પોલીસમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. આ પહેલીવાર નથી કે રેન્જ આઈજી નાઇટમાં સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હોય. અગાઉ ભાવનગરમાં પણ તેઓ પોલીસની કામગીરી ચેક કરવા માટે બુકાની દારીએ નીકળ્યા હતા અને ચેકિંગ કરી રહેલી પોલીસને લાંચની ઓફર પણ કરી હતી. જો કે એક પણ પોલીસ કર્મચારીએ લાંચ લીધી ન હતી અને ચોખ્ખા શબ્દમાં ના પાડી દેતા આઈજીપી ગૌતમ પરમારે 26 જેટલા પોલીસ જવાનને 13,000નું રોકડ ઇનામ પણ આપ્યું હતું. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. જાના રે